નમસ્કાર સર. નમસ્કાર. હા, ચક્રવાત ન્યૂઝમાંથી અમનભાઈ ગોહિલ બોલું છું. બોલો નમનભાઈ. હવે સાહેબ, કાલે કાંઈક વોર્ડ નંબર 15 શાળા નંબર 76 નું લોકાર્પણ છે હમ અને સ્થાનિક કોર્પોરેટરને આમંત્રણ નથી એમાં. હમ એટલે મેં સવારે ભાજપ શહેર પ્રમુખને કોલ કર્યો હતો. હમ એટલે એને એવું કીધું કે મારી ધ્યાનમાં નથી. કોને ફોન કર્યો તો તમે? માધવભાઈ દવેને. હા. મેં કીધું ભાઈ, આ સ્થાનિક કોર્પોરેટરને આમાં કેમ આમંત્રણ આપવામાં આવ્યું નથી? હા અને સ્થાનિક કોર્પોરેટરે 2 દિવસ પહેલા પ્રેસ આઉટ કર્યું હતું કે આનું લોકાર્પણ નહીં થાય તો અમે કરશું. એટલે એના હિસાબે તમે કરો છો કે કેમ? હા એટલે એને એવું કીધું કે ના, એવું કાંઈ નથી, અમારું આ રૂટીન કાર્યક્રમમાં જ અમે કરીએ છીએ કે. એટલે હા આપની પાસેથી જાણવા માંગુ છું કે આ લોકોએ કોંગ્રેસના કોર્પોરેટરે અલ્ટિમેટમ આપ્યા પછી આ તાત્કાલિક આનું આયોજન છે કે કેમ? ઈ તો વિરોધ પક્ષે આખી સ્કૂલ તૈયાર થઈ ગઈ હતી એટલા માટે જ હોય કે ભાઈ લોકોએ જે અમારા ચારેય કોર્પોરેટરોએ જે રીતે કીધું હતું કે નકર અમે ઓપનિંગ કરી નાખશું, હમ એટલે એના માટે જ હોય. અને સારી બાબત ઈ છે કે ભાઈ આપણે તો ઈ વિચારીએ છીએ કે ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓને ફાયદો થાય હમ શિક્ષણમાં, હમ કે ભાઈ સ્કૂલ ચાલુ થઈ જાય તો ત્યાંના બાળકોનું શિક્ષણ જે બગડે નહીં, અને હમ જે હેતુથી સંસ્થા બનાવી છે હમ એ હેતુથી સંસ્થા ચાલુ રહે એમ. પણ સર, આમાં ક્યાંક સ્થાનિક કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ બાબતમાં આપનું શું કહેવાનું છે? ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંય ને ક્યાંય વિરોધ પક્ષ જે છે એનું ક્યાંય મોટિવેશન ન થાય એટલે બંધારણીય અને બીપીએમસી જે એક્ટ છે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને એના વિસ્તારમાં કોઈ પણ લોકાર્પણ થતું હોય, ચાહે કોઈ પણ પાર્ટીનો કોર્પોરેટર હોય, તો એમના હાથે જ થતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એને જે આ નજરઅંદાજ કરીને લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિત્વને આમંત્રણ ન આપવું એ લોકશાહી માટે બહુ ખરાબ નિશાની છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ટાર્ગેટ કરીને ચારેય કોર્પોરેટરોને આમંત્રણ પણ ન આપ્યું હોય, પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો માટે પોતે કરી દીધું છે, પોતે કઈક કરી આપ્યું છે એવા એ રીતે ભાજપના આગેવાનો, ભાજપના ધારાસભ્યો, ભાજપના પૂર્વ પ્રમુખો આ બધાના નામ લખીને એવું સૂચવવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાનું લોકાર્પણ કર્યું. સંસ્થા ભારતીય જનતા પાર્ટીના પૈસામાંથી બનાવી દીધેલી, નહીં કે ભારતીય જનતા પાર્ટી એવું બતાડવા માંગે છે. પણ એકચ્યુઅલમાં તો પ્રજાના ટેક્સથી, રાજકોટના પ્રજાજનોના ટેક્સથી નળવેરો આપણે ઉઘરાવીએ છીએ, હાઉસ ટેક્સ ઉઘરાવીએ છીએ, એ બધાના જે બચત થાય એમાંથી જે શિક્ષણ ઉપર આપણે જે બજેટ ફળવાનું હોય એમાંથી આ સંસ્થા બની છે. આમાં કોઈ પાર્ટીનો એક પણ રૂપિયો નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય. પણ ભારતીય જનતા પાર્ટી એવું બતાડે છે કે અમે કરી દીધું, અને એકચ્યુઅલમાં એ ચારે ચાર કોર્પોરેટરો કોઈ પણ પાર્ટીના ચૂંટાયેલા હોય એમના દ્વારા જ એમનું આખું લોકાર્પણ થવું જોઈએ, કારણ કે એ લોક પ્રતિનિધિ છે અને લોકોએ એને ચૂંટીને રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે. આપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આ બાબતને કેવી રીતે જોવો છો કે એક કોર્પોરેટરનું અપમાન, સ્થાનિક કોર્પોરેટરનું અપમાન જ જીવો એવું નથી બન્યું? અપમાન કરતા લોકશાહીનું ચીરહરણ, અપમાન શબ્દ હું નહીં વાપરું, લોકશાહીનું ચીરહરણ કહેવાય. લોકશાહીની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે રાજકોટ મહાનગરપાલિકા એ જે સ્થાનિક સ્વરાજની સંસ્થા આપણે કહીએ છીએ એ સંસ્થાના પ્રતિનિધિઓ, એટલે પ્રતિનિધિઓ કોણ બનાવે છે? પ્રજા બનાવે છે. હવે એની હારે જો તમે એને આમંત્રણ ન આપતા હો તો અપમાન કરતા લોકશાહીનું ચીરહરણ હું ગણું છું. આગામી સમયમાં આપના કઈ કાર્યક્રમો છે આની બાબતમાં? અમારા ચારેય કોર્પોરેટરો મજબૂત છે અને એમાં એક વિરોધ પક્ષના નેતા પણ છે અમારી પાર્ટીના, વસરામભાઈ સાગઠિયા. એ લોકો નક્કી કરીને જે કરશે એને વેગ આપશું. ઓકે, થેન્ક યુ સર.